ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. નવમીઠી ગુજરાતી પાઠ્યપુસ્તક કક્ષા 3. ચાલો આપણે લેસન નંબર 10 પढ़िए. વ્યાયામ. મમ્મી વૈભવ ઉઠ, સવારના 6 વાગ્યા છે, રજા છે એટલે કેટલું ઊંઘું છે? વૈભવ: મમ્મી ઊંઘવા દે ને, મારે ક્યાં કામ છે? મમ્મી: અરે કામ નથી, પણ હવે તું રોજ સવારે વહેલો ઉઠી વ્યાયામ કર. વૈભવ એક છોકરો હતો, એ 6 વાગ્યા પછી ઉઠ્યું નહીં. તેની મમ્મી એને ઉઠવા જાય અને કહે, ઉઠ, સવારના 6 વાગ્યા છે. પણ એ કહે, મારે શું કામ છે, હું નથી ઉઠવાનું. મમ્મી એને કહે છે કે ચાલ વહેલી ઉઠીને વ્યાયામ કર. વૈભવ: પણ કેમ? મમ્મી: અરે વ્યાયામથી શરીર મજબૂત અને સ્ફૂર્તિલું બને છે. સવારની હવા શરીર માટે સારી રહે છે અને સવારે વહેલો ઉઠવાથી આખો દિવસ પણ સારો જાય છે. મમ્મી કહે છે કે વ્યાયામથી શરીર મજબૂત અને સ્ફૂર્તિલું થાય છે અને સવારની હવા શરીર માટે સારું હોય છે. વૈભવ: પણ મમ્મી, હું જ્યારે રમત રમું છું ત્યારે જ વ્યાયામ થઈ જાય છે. પણ વૈભવ, રમત રમવી અને વ્યાયામ કરવા બંને અલગ અલગ છે. વ્યાયામ કરવાથી ભૂખ લાગે છે, જમવાનું ભાવે છે. મમ્મી: વૈભવ: મમ્મી, હું આજ જ જઈશ વ્યાયામ કરવા. મમ્મી: વૈભવ, તારે આજથી હજુ એક વસ્તુ પણ કરવાની છે. વૈભવ: કઈ વસ્તુ મમ્મી? મમ્મી: નાસ્તો અને જમવાનું સમયસર કરીશ. હું આ નહીં ખાઉં, પેલું નહીં, એવું નહીં કરીશ અને થાળીમાં જે પણ જમવાનું હશે તે ખાઈ જઈશ. એની મમ્મી એમને કહે છે કે આજથી તું એક વસ્તુ પણ કરવાની છે. વૈભવ કહે છે, શું? મમ્મી એને કહે છે કે સમયસર નાસ્તા કરવું અને જમવું અને ખાવામાં જે હોય તે બરાબર ખાઈશ. વૈભવ કહે, પણ મમ્મી. વૈભવ: જેમ વ્યાયામ શરીર માટે જરૂરી છે તે જ રીતે સંપૂર્ણ આહાર પણ એટલો જ મહત્ત્વનો છે. સાંભળશે ને મમ્મીની બધી વાતો? કરશો ને બધું? વૈભવ: હા મમ્મી. મમ્મી એને સમજાવે છે કે વ્યાયામ શરીર માટે જેટલો જરૂરી છે તેટલો જ આહાર પણ જરૂરી છે. સંપૂર્ણ આહાર શરીર માટે બહુ જરૂરી છે. તેથી વૈભવ મમ્મીની વાત માની જાય છે.